આજરોજ પોષપદ અમાસની તિથિને અનુલક્ષી વડોદરા જિલ્લાના કરનાળી તીર્થ ખાતે આવેલા નર્મદા કિનારે સ્થિત શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। કુબેર દાદાના દર્શન પૂજન સાથે અખંડિત 5 માસ ભરવાથી સંતતિ સંપત્તિ અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય તેવી દૃઢ શ્રદ્ધા હોવાથી ગુજરાત સહિત વિવિધ પ્રાંતોમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। दूध, बेलीपत्र, पुष्प वगैरह अर्पण करी भक्तों पावन दर्शनનો લાભ લીધો। મંદિર ટ્રસ્ટ દ્વારા સુવ્યવસ્થિત દર્શન અને ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરાઈ, જ્યારે મહંત દિનેશ ગિરિજી મહારાજે નર્મદા સ્નાન સમયે સાવચેતી રાખવા અને નદી કિનારે સ્વચ્છતા જાળવવા ભક્તોને અનુરોધ કર્યો। પોષવદ અમાસની તિથિને અનુલક્ષીને વડોદરા જિલ્લાના કરનાળી તીર્થ ખાતે આવેલા નર્મદા કિનારે સ્થિત શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। લોકોએ દાદાના દર્શન કર્યા અને સાથે સાથે 5 અમાસ ભરવાથી સંતતિ સંપત્તિ અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય તે માટે વિવિધ પ્રાંતોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સાથે સાથે દૂધ, બેલીપત્ર, પુષ્પ વગેરે અર્પણ કરીને ભક્તોએ પાવન દર્શનનો પણ લાભ લીધો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા સુવ્યવસ્થિત રીતે લોકો દર્શન કરી શકે અને ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરાઈ હતી, જ્યારે મહંત દિનેશ ગિરિજી મહારાજે નર્મદા સ્નાન સમયે સાવચેતી રાખવા માટે અનુરોધ કર્યો હતો। કુબેર દાદાના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે। રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્ર અહીંયા બી માન્યતાઓ છે કે 5 અમાસ ભરવાથી સર્વની મનોકામના પૂર્ણ થાય છે। શ્રદ્ધાળુઓનો પણ મનોકામના પૂર્ણ થાય છે। અહીં દૂધ, બીલીપત્ર, નાળિયેર અર્પણ કરવામાં આવે છે। અહીં ભોજન, પ્રસાદ, મફત સેવા, नाश्तों व्यवस्था કરવામાં આવે છે। आज पौषवद अमावस्या का दिन है, जिसमें कि कुबेरेश्वर महादेव मंदिर, कुबेर भंडारी मंदिर में हजारों लाखों की संख्या में बहुत दूर दूर से श्रद्धालुगण आए हुए हैं, जो कि अपनी मनोरथ को पूर्ण करने के लिए कुबेर दादा का जयकारा लगाते हुए जय जय कुबेर के घोष के साथ में सब लोग दर्शन कर रहे हैं। हम प्रार्थना करते हैं कुबेर दादा से भी आने वाले समस्त भक्तों का जो भी उनकी मनोरथ हो वो पूर्ण करें। और समस्त भक्तों से निवेदन भी है कि नर्मदा मैया में स्नान करते समय साफ सफाई का भी ध्यान रखें और ज्यादा नदी की तरफ ना जाएं।